ત્યારે હવે આખા આ યુદ્ધને લઈને હોર્મુઝ ખાસ તો અત્યારે મુદ્દો તેનો ચર્ચામાં રહ્યો છે અને સતત ટ્રમ્પ હોર્મુઝ પર પોતાનો કબજો ઈચ્છે છે, તેને ખુલાવવા માંગે છે। આ વચ્ચે અમેરિકાનું જે ઓપરેશન હોર્મુઝ છે તેના વિશે વાત કરીશું। હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી, જે પ્રકારે અગાઉથી જ ટ્રમ્પ સતત કહેતા આવ્યા છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટ છે એ ખુલાવીને જ રહેશે, એ વચ્ચે હોર્મુઝમાં અમેરિકાએ નાકાબંધી કરી છે। આ સાથે ખાડીમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। ગમે તે સમયે આ યુદ્ધની આગમાં વધુ ભડકો થઈ શકે। અમેરિકા ઈરાનનો તણાવ ચરમસીમા પર હવે પહોંચી ગયો છે, કેમ કે શાંતિ વાર્તા બાદ પણ કોઈ તેની સફળતા નથી મળી અને હવે યુદ્ધ વધુ ભડકે બળે તેવી શક્યતાઓ છે। અરબ સાગરમાં યુએસ નૌકાદળ તૈનાત કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ 15થી વધારે અમેરિકન વિધ્વંસક જહાજ પણ તૈનાત કરી દેવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। યુએસએસ ત્રિપોલી મિશન પર તૈનાત કરી દેવામાં આવ્યું છે। F-35B ફાઇટર જેટ્સની પણ નજર છે। આકાશ સમુદ્રથી કડક વોચ ગોઠવી દેવામાં આવી છે। અમેરિકાનો મેરીટાઈમ ઘેરાવો અત્યારે જોવા મળી રહ્યો છે, એટલે આગામી દિવસો હજુ પણ ખતરનાક રહે તો નવાઈ નહીં, કેમ કે અમેરિકા અત્યારે હોર્મુઝ પર નાકાબંધી કરી રહ્યું છે। હવે આ તમામ પરિસ્થિતિની વૈશ્વિક અસર શું થઈ રહી છે આપ જુઓ। વિશ્વના તેલ વેપાર પર મોટું સંકટ, કેમ કે જ્યારથી યુદ્ધની શરૂઆત થઈ છે ત્યારથી વિશ્વના અનેક દેશો પર તેલનું સંકટ આવી પહોંચ્યું છે। 20% ઓઇલ સપ્લાય જોખમમાં છે। ક્રૂડના ભાવમાં ભડકો થાય તેવી પણ શક્યતાઓ છે। $70 થી $100 ભાવ પાર જઈ શકે એવી અત્યારે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ તો પેટ્રોલના ભાવમાં આગ લાગશે, એટલે આ વૈશ્વિક અસર જોવા મળશે। હવે કાયદાકીય અને વ્યૂહાત્મક મુદ્દા વિશે પણ જાણકારી મેળવવી છે, કેમ કે અત્યારે જે પ્રકારે યુદ્ધની સ્થિતિ છે તેને જોતા અનેક નિષ્ણાંતો છે કેટલાક અનુમાન લગાવી રહ્યા છે। વૈશ્વિક અસરની આપણે વાત કરી છે, હવે તેની કાયદાકીય અને વ્યૂહાત્મક રીતે શું અસર થઈ રહી છે તે મુદ્દા વિશે પણ વાત કરીએ। આંતરરાષ્ટ્રીય નિયમો પર પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। ખાસ તો માનવીય સહાય પર સંકટ તોળાતું અત્યારે દેખાઈ રહ્યું છે, કેમ કે અત્યારે જે પ્રકારે બંને દેશો વચ્ચેની સ્થિતિ છે એ વધારે ભયંકર બની ગઈ છે। યુએસ નેવી માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે। જહાજોની અવરજવર મુશ્કેલ બની છે। ભારત માટે આ વચ્ચે રાહતના સમાચાર છે, કેમ કે ભારતીય જહાજોને મુક્ત માર્ગ મળી ગયો છે, જેને કારણે ભારતીયોને ચિંતા કરવાની જરૂર નથી દેખાઈ રહી। 15 ભારતીય જહાજ ખાડીમાં ટોલ ટેક્સમાંથી ભારતને છૂટ આપવામાં આવી છે, એટલે ભારત માટે આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે રાહતના સમાચાર છે કે જ્યાં ટોલ ટેક્સમાંથી ભારતને મળી છે છૂટ।